શ્રીનાથજીની કૃપા દ્રષ્ટિ સર્વ ભગવદીઓ પર છે. આટલા લોકો મને પૂછતા હતા વૈષ્ણવ કે આટલા વૈષ્ણવ દર્શન કરવા જાય અને બધા શ્રીનાથજીના દર્શન કરે, પણ શ્રીનાથજીની દ્રષ્ટિ કોના પર પડતી હશે? મેં એ જ કહ્યું કે હજારો લોકો દર્શન કરે, પણ શ્રીનાથજીની દ્રષ્ટિ તો એના પર પડે જેના મુખમાં શ્રી વલ્લભનું નામ. શ્રી વલ્લભનું નામ જેના મુખમાં ગૂંજતું હોય ને, હજારોની વચ્ચે શ્રીનાથજી બાબા એને શોધી લે છે. કારણ કે શ્રીજીને સૌથી અધિક કોઈ પ્રિય હોય તે શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભનું નામ છે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાગ. એમને વલ્લભનું ઘર ગમે છે, વલ્લભથી કરેલી સેવા ગમે છે, વલ્લભનું સ્વરૂપ ગમે છે, વલ્લભનું નામ ગમે છે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજજન પર કરત કૃપા ધરત હાથ હૈ માતે પર અપનો કર ગોકુલપતિ ભરત તાહી બાત હૈ. શ્રીજી તો એને બાત ભીડી લે જેના મુખમાં શ્રી વલ્लभનું नाम हो. तो हम सब भाग्यशाली हैं. सौभाग्य की बात यह है कि हम सबको श्री वल्लभ के चरण में प्रीति है और इसलिए हम श्री जी की विशेष कृपा के अधिकारी हैं. અને વલ્લભ પર પ્રીતિ ન હોય પછી ગમે તેટલી પૂનમો ભરો, એનો પછી કોઈ અર્થ. હા, શ્રીજીની સન્મુખતા તો ક્યારેય નકામી નથી જ જતી, પણ श्रीजीનું એ रसात्मक स्वरूप, श्रीजी का वो भावात्मक स्वरूप, तो वही अनुभव कर सकते हैं जिनके हृदय में श्री वल्लभ के लिए अनन्य श्रद्धा हो. आप બધા દર્શન કરવા જતા હશો, हम सब जाते हैं श्रीनाथ जी के दर्शन करने. वैसे तो झांकी एकाध क्षण की होती है, बहुत समय तो नहीं मिलता दर्शन में, पर स्वरूप भावना जो श्रीनाथ जी बाबा की है, उक्षिप्त हस्तः पुरुषो भक्त माकारयन्तु दक्षिणेन करिणाशु पुष्टिकृत्य मनांसि वामं करं समुदधृत्य निहिनूते पश्चात्. जो स्वरूप भावना बताई गई, श्रीनाथ जी बाबा स्वरूप क्यों के एक हाथ ऊंचो, डाबो हाथ, जमणो हाथ कटी ऊपर, मुष्टिका अंगुष्ठ बाहर. आ स्वरूप निकुंजना द्वार ऊपर श्रीनाथ जी बाबा ठाड़ा है. निकुंज के द्वार पर श्रीनाथ जी खड़े हैं और निज भक्तों को बुला रहे हैं. जो श्रीनाथ जी के स्वरूप की भावना प्रसिद्ध है कि ऊंचा हाथ करके बुला रहे हैं, वाम हाथ थी बोलावे છે. આ પુષ્ટિ અંગ છે ને શ્રીજી, પુષ્ટિ અંગથી આમંત્રિત કરે છે. એટલે કે તારા સાધન, તારા પ્રયાસ, તારા પ્રયત્ન, તારો અધિકાર એ બધું ગૌણ છે. તું કેવલ મારું આમંત્રણ જોઈને દોડીને આવી જાય. એ સમયે તારો સ્વભાવ, તારા કર્મ, તારા પુણ્ય, તારા પાપ એ કશાનો વિચાર ન કરીશ. હું જ્યારે બોલાવું એમ શ્રીનાથજી કહે છે ત્યારે તું તારી સામે જોઈને ન દોડીશ, તું તારી નજર મારી સામે રાખીને દોડ. આ પુષ્ટિ અંગથી આમંત્રણ છે. અને પુષ્ટિનો અર્થ જ થાય કે જ્યાં પ્રભુ જીવના કાલ, કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરી, ત્રણેયને ઓળંગી અને જીવનો સ્વીકાર કરી લે, એનું નામ જ પુષ્ટિ છે. એટલે ડાબો હાથ ઊંચો કરી ઉક્ષિપ્ત હસ્તઃ પુરુષો ભક્ત આમંત્રિત કરી રહ્યા છે. આવ 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 આવ. અને એ જ આમંત્રણથી આપણે બધા જ ખેંચાઈને આવીએ છીએ. આ શ્રીજીનું આમંત્રણ છે. ઘણી વાર કથા આદિ હોય ને એટલે ઘણા કે તમે આવવાના છો કે ના, અમને આમંત્રણ નથી. તારું એમને એ જ કહું કે અમારો શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી તમને બધાને બોલાવે છે, હવે તારે કયા આમંત્રણની જરૂર છે? જેના લગ્ન હોય વરરાજા તમને કહી જાય પછી કંકોત્રીની રાહ જુઓ. तो जिसका प्रसंग है, जिसका उत्सव है, वही श्री जी ऊंचा हाथ करके हमको आमंत्रित करते हैं. जीव शरणे आवे એટલે જમણો હાથ મુઠ્ઠી વાળો, અંગુષ્ઠ બહાર. જીવના મનને પોતાની મુઠ્ઠીમાં ઠાકોરજી પકડી લે છે. આપણે પકડીએ તો ક્યારે છોડી પણ દઈએ, પણ શ્રીજી પકડે ને એક વાર જેનો હાથ એને ક્યારે છોડે. શ્રીનાથજી બાબા એ ભક્તના મનને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી દે. હવે તું મારો થયો. અને એટલા માટે અંગૂઠો બહાર કાઢી ભાવનામાં બતાવ્યું કે અંગૂઠો માયાને બતાવે છે કે હવે આ જીવ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી.
કારણ કે मामेव ये प्रपद्यन्ते माया मेताम तरन्ति ते, जो मेरा है वही माया से तरता है। ये जीव मेरा हो चुका है, अब माया उस पर प्रभाव नहीं डाल सकती। अंगुष्ठ बतावे છે આ એક પ્રસિદ્ધ ભાવ શ્રીનાથજી બાબાના સ્વરૂપનો, પણ એને અંતર્ગત અનેક ભાવો શ્રીનાથજી બાબાના સ્વરૂપના, એમની કંદરામાં રહેલા ચિહ્નોના થોડીક એની ચર્ચા કરીને પછી ચરિત્રમાં પ્રવેશ કરીએ। કારણ કે ભારત વર્ષમાં, આ ભારત દેશમાં અનેક સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપો છે, અને સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપનો સ્વયંનો પ્રભાવ છે। આપણે ચારે દિશામાં જોઈએ, ઉત્તર બદ્રીનાથ, આ બાજુ દ્વારિકાધીશ, આ બાજુ જગન્નાથજી, નીચે શ્રી રંગજી, અને મધ્ય તું गोवर्धन नाथो, बोलो गोवर्धन नाथ की जय। और भारत के मध्य में श्री गोवर्धन नाथ विराजता। અને ત્યાં સુધી गर्ग संहिताમાં તો કહ્યું કે ચારે ધામની યાત્રા કરો, પણ આ પાંચમા ધામમાં ન આવો ત્યાં સુધી તમારી યાત્રા અધૂરી છે। શ્રી गोवर्धन नाथ जी स्वयंभू स्वरूप है। देखो पुष्टि मार्ग एनो वैभव શું છે? મંદિરો ગમે તેટલા મોટા થાય એનાથી જીવનો ઉદ્ધાર નથી થતો, પણ એમાં બિરાજતા આ અલૌકિક સ્વરૂપોથી જીવનો ઉદ્ધાર થાય છે। પુષ્ટિ માર્ગનો વૈભવ, પુષ્ટિ માર્ગમાં બિરાજતા આ બધા સ્વયંભૂ પ્રકટિત સ્વરૂપો છે। કેટલા સ્વરૂપો પુષ્ટિ માર્ગમાં બિરાજે છે કે જે સ્વયંભૂ પ્રકટિત છે, જે કોઈએ બનાવ્યા નથી, પ્રભુ પોતે જ એ મૂર્તિ સ્વરૂપે પ્રગટ્યા છે। अनेक अनेक अवतार जे प्रभुना कहिए छे, तो ये तो भगवान अंश कला आवेश आदि अवतार ले, पण आ स्वरूप स्वयं प्रभुनु ज स्वरूप छे। ये तो जब कथा चरित्र આપણે જોઈશું ત્યારે આપણે ચર્ચા કરીશું। તો સ્વરૂપની ભાવનાનો થોડો વિચાર જો આપણે કરીએ તો પ્રસિદ્ધ છે, ઊંચો હાથ કરીને બોલાવી રહ્યા છે, જમણા હાથથી મનને જીવના બંધ કરે છે, માયાને અંગુષ્ઠ બતાવે છે, અને રાસનો એક ભાવ પણ બતાવ્યો કે આ જે મુદ્રા છે ઠાકોરજીની એ રાસની મુદ્રા છે, નૃત્યની મુદ્રા છે। અને નૃત્યની મુદ્રામાં જેમ રસ ઉદ્દીપન, રસ પ્રગટ થાય, એમ સમસ્ત રસોનું દાન અહીંયા શ્રીનાથજી બાબા કરી રહ્યા છે। એટલે બીજી ભાવના એ બતાવી કે જે સાહિત્ય શાસ્ત્રમાં કહેવાય, વિભાવાનુભાવ વિચારી સંયોગાત રસનિષ્પત્તિ। વેદમાં બે પ્રકારે પરમાત્માનું વર્ણન છે, જ્ઞાન રૂપ પરમાત્મા અને બીજું રસરૂપ પરમાत्मा। सत्यम ज्ञान अनंतम ब्रह्म, एक ज्ञान रूप परमात्मा की चर्चा वेद में है, और एक चर्चा है रसो वै सह, वह रसरूप है। और हमारे पुष्टि मार्ग में ये रसरूप परमात्मा का अनुभव जीव कैसे करे, उसका प्रकार आचार्य चरण ने बताया। तो आ रसो वै सह एवा श्रीनाथ जी बाबा, અને એમાં એ રસની ઉત્પત્તિ કેમ થાય? જેમ કોઈ ફળ હોય એનું તમે રસપાન કઈ રીતે કરી શકો, એ રસ તમારા સુધી કેમ પહોંચે? તો કે વિભાવ, અવિભાવ, અનુભાવ, વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ। આપણે એનો કદાચ વિસ્તાર નહીં કરું, પણ રસશાસ્ત્ર પ્રમાણે શ્રીનાથજી બાબાની કંદરામાં જે ચિહ્નો છે એ જે રસશાસ્ત્રમાં બતાવ્યા, વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ, આ ઉદ્દીપન વિભાવ, આલંબન વિભાવ, એના દ્વારા શ્રીનાથજી પોતાના ભગવદ રસનું દાન પોતાના જીવોને કરે છે। એને આખી બહુ ગૂઢતમ પ્રક્રિયા છે, એની ચર્ચા નથી કરતો, પણ એનો પણ એક ભાવ શ્રીનાથજી બાબાના સ્વરૂપનો આપણે ત્યાં બતાવવામાં આવે છે। અમુક વિભાવ આલંબન વિભાવ રૂપ છે, જેનો આધાર લઈને રસ થાય, ઘણા અનુભાવ છે, એવી ઘણી બધી ચર્ચા રસશાસ્ત્રમાં છે। તો સાક્ષાત રસો વૈ સહ એવું આખા ભારતમાં કોઈ ભગવત સ્વરૂપ હોય તો એકમાત્ર શ્રીનાથજી બાબા। બાકી બધા મહાત્મ્ય પ્રધાન સ્વરૂપો છે, અવતાર પ્રધાન સ્વરૂપો છે। જેટલા બીજા ભારત વર્ષમાં બિરાજે છે એ બધા મહાત્મ્ય પ્રધાન કે અવતાર પ્રધાન, રસ પ્રધાન કોઈ સ્વરૂપ હોય તો શ્રીનાથજી એકમાત્ર એ રસો વૈ સહ જે વેદમાં પરમાત્માનું વર્ણન છે એ મૂર્તિમંત સ્વરૂપ શ્રીજીનું છે, અને દર્શન માત્રથી રસદાન કરે છે। તો શ્રીનાથજી બાબાના કંદરાની એ પણ રસમાર્ગ પ્રમાણે ભાવના બતાવી।
બીજી એક ભાવના એ બતાવી કે મૂર્તિમંત ભાગવતજી જો પ્રગટ સ્વરૂપે નેત્રોથી દર્શન કરવા હોય તે શ્રીનાથજી બાબાના સ્વરૂપે બિરાજે છે. આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ તો એ કર્ણેન્દ્રિય દ્વારા ભાગવતજી આપણા હૃદયમાં પ્રવેશે છે. પણ શ્રીનાથજી બાબાના એમની કંદરા સહિત એના ચિહ્નો સહિત દર્શન કરો તો એ જ ભાગવતજી તમે નેત્રોથી દર્શન કરી શકો છો. કારણ કે 12 સ્કંદ એ શ્રીનાથજી બાબાના 12 અંગ તો છે. દ્વાદશાંગો હિ પુરુષાહ, જે વેદે કહ્યું એ પરમ પુરુષ પરમાત્માને 12 અંગ છે અને ભાગવતજીના 12 સ્કંદ. એટલે મહાપ્રભુજીએ પણ સમાનતા બતાવી. પ્રથમ 2 સ્કંદ શ્રીનાથજી બાબાના બંને ચરણ, તૃતીય અને ચતુર્થ સ્કંદ બંને બાહુ, પંચમ અને ષષ્ઠ સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ શ્રીનાથજી બાબાના, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ. આમ 12 સ્કંદ શ્રીનાથજી બાબાના શ્રીઅંગમાં બિરાજમાન છે. અને એ જ રીતે શ્રીનાથજી બાબાની કંદરામાં પણ જે ચિહ્નો છે એ પણ 12 સ્કંદ પ્રગટ રૂપે ચિહ્ન રૂપે બિરાજે છે. જેમ ભાગવતજીનો પ્રથમ સ્કંદ એમાં પૃથ્વી અને ગાયનો સંવાદ આવે છે, તો શ્રીનાથજી બાબાની કંદરામાં 2 ગાય બિરાજમાન છે. તમે જો ધ્યાનપૂર્વક દર્શન કરો કંદરાના શ્રીનાથજી બાબાના તો આ 12 સ્કંદ પ્રગટ રૂપે છે. 2 ગાય છે કંદરામાં, તો આ એક છે પૃથ્વી રૂપ ગાય અને ધર્મ રૂપ બળદ, જે પ્રથમ સ્કંદમાં કથા આવે છે. શ્રીનાથજી બાબાની કંદરામાં મસ્તક ઉપર શુક છે, તો દ્વિતીય સ્કંદમાં શુક ઉવાચ બોલે છે સુખદેવજી, એ સુખદેવજીના પ્રતીક રૂપે દ્વિતીય સ્કંદના પ્રતીક રૂપે છે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક મુનિ છે, એ તૃતીય સ્કંદના કપિલ ભગવાન છે અને તૃતીય સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાબાની કંદરામાં બીજા 2 મુનિ છે, એ નર અને નારાયણ છે, જે ચોથા સ્કંદના પ્રતીક રૂપે છે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક ઘેટાનું મેષનું ચિહ્ન છે, એ 5મા સ્કંદના પ્રતીક રૂપે છે. પંચમ સ્કંદમાં કાલગણના આવે છે અને 12 રાશિઓમાંની પહેલી રાશિ એ મેષ રાશિ, અને એટલા માટે પંચમ સ્કંદ. શ્રીનાથજી બાબાની કંદરામાં 2 ગાય, એક ગાય છે ને બીજું વાછરડું. એક વાછરડું દૂધ પીતું જાય, માને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું ચૂકતી નથી. આજ ભગવાનની પુષ્ટિ છે, કૃપા છે. જીવ અનેક પ્રકારથી પ્રભુને શ્રમ કરાવે છે, છતાંય પ્રભુ કૃપા કરવાનું છોડતા નથી. આજ પ્રભુની પુષ્ટિ લીલા, અને એ છે ભાગવતજીનો 6ઠ્ઠો સ્કંદ. શ્રીનાથજી બાબાની કંદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે, એ છે ભાગવતજીના 7મ સ્કંદના પ્રતીક રૂપે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક સર્પ છે. 8મા સ્કંદમાં ભાગવતજીમાં સમુદ્ર મંથનની કથા આવે છે, અને વાસુકી નાગને દોરડો બનાવી મંદરાચલ પર્વત દ્વારા સમુદ્ર મંથન કર્યું, એ વાસુકી નાગના પ્રતીક એટલે કે 8મા સ્કંદના પ્રતીક રૂપે સર્પ છે. શ્રીનાથજી બાબાની કંદરામાં 2 મયુર છે, નિષ્કામ ભક્તોના પ્રતીક રૂપ મયુર છે. 9મા સ્કંદ ભાગવતજીનું એ નિષ્કામ ભક્તોની કથા, ઈશસ્ય અનુગામીનામ કથા, ભક્તોના ચરિત્ર છે, અને એ પ્રગટ રૂપે અહીંયા ભાગવતજીના આ 9મા સ્કંદ શ્રીનાથજી બાબાની કંદરામાં મોર રૂપે બિરાજે છે. 10મા સ્કંદ એ તો મધ્યમાં બિરાજેલા શ્રીનાથજી બાબા પોતે. એકાદશ સ્કંદ શ્રીનાથજી બાબાના ફરતે એક સર્પ છે. કહેવાય કે સમય થાય ને કાચળી ત્યાગે નહીં સર્પ તો એ આંધળો થઈ જાય. એટલે કે મોહનું છૂટવું એ જ મુક્તિ છે. તો આ સર્પ એ મુક્તિ લીલાનું પ્રતીક છે. અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેનાથી આશ્રયનું દાન પરમાત્મા કરે છે. કારણ કે નિરોધ થયા પછી પણ આશ્રય આવશ્યક છે, એટલે 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. તો આ પણ એક ભાવ બતાવવામાં આવ્યો કે પ્રગટ ભાગવતજી જો ભારતના કોઈ ભગવત સ્વરૂપમાં પ્રગટ રૂપે દર્શન આપતા હોય તો એ કેવલ ને કેવલ શ્રીનાથજી બાબાના સ્વરૂપમાં. એટલે એક વાર શ્રીનાથજીની કોઈ ઝાંકી કરે તો એને આખી ભાગવત કથાનું ફળ પ્રાપ્ત થાય. પ્રગટ ભાગવતજી મૂર્તિમંત સ્વરૂપે દર્શન આપે. આગળ અનેક પ્રકારના ભાવ બતાવ્યા. પીઠિકાની આદિની ચર્ચા કરવામાં આવી. ભાવ ભાવનામાં હરિરાય મહાપ્રભુજી, અન્ય આચાર્યો, ભગવદીઓએ પણ સ્વરૂપની ચર્ચા કરી છે. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. તો શ્રીનાથજી બાબાના સ્વરૂપની જો ચર્ચા કરો તો કે ચોરસ પીઠિકા છે. તો ભાવાત્મક ભાવ એ બતાવ્યો કે આ ચારેય યુથની લીલા નિકુંજો છે. જે ચારે ખૂણાઓ છે એ બીજું કાંઈ નહીં, ચારેય યુથની લીલા નિકુંજો છે. અંદર રહેલા અનેક ચિહ્નોના ભાવ બતાવ્યા. જેમ મસ્તક ઉપર શુક છે, એ લીલા શુક છે.
આ લીલા સુખ સ્વામીજીનું સુખ છે. જેમ કીર્તન સાહિત્યમાં આવે છે, આપણે ત્યાં પદ સુવા પઢાવત સારંગને, જ્યારે આખી રાત્રિ આદિની લીલાઓ થઈ હોય અને પ્રભુ ફરી ગૌચારણ કરવા પધાર્યા હોય, ત્યારે સ્વામીજી શુકની પાસે પોતાના હાથમાં લઈ એને વહાલ કરતા કરતા જે જે લીલાઓ થઈ છે એ શુકની આગળ અવગાહન કરે છે. આ લીલા શુક છે, આ કીરની આગળ ગાન કરે છે. અને એટલે જ આપણે ત્યાં જે કીર્તન ગાય એને કીર્તનિયા કહેવાય. એ જ સુખદેવજીના વંશજો કહેવાય. એ કીરની આગળ ગાય અને પછી એ કંદરામાં બેઠું બેઠું સુખ અહર્નિશ એ ભગવદ લીલાને ગાતું રહે છે. આ લીલા સુખ છે. ચિહ્નોના અનેક ભાવ બતાવ્યા. કહ્યું કે જમણી બાજુ એક મુનિ, ડાબી બાજુ બે મુનિઓ. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતીક છે. ધર્મ, અર્થ અને કામના પ્રતીક છે. આ ત્રણ મુનિઓ જે છે ને, કે સ્વયં શ્રીનાથજી બાબા ના દર્શન જ્યારે તમે કરો અને આ ત્રણેય મુનિઓના દર્શન કરો, જેમ સુખના દર્શન કરો તો ભગવદ લીલા સ્ફુરે હૃદય. હરી તેરી લીલા કી સુધી આવે. આ લીલા સુખ છે. દિવસે એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ, જેમ ગોપાલદાસે પણ કહ્યું ને, ભાગવતજીમાં તો સુખદેવજીએ એકાદ દિવસની લીલા જ ગાઈ છે. આવી તો અનંત લીલાઓ છે. नित्य लीला नित्य नवतम श्रुति न पामे पार. ऐसी तो अनेक लीलाएं हैं जो ये लीला सुख अहर्निश गाते हैं. 3 मुनि जो बताए गए उनका भाव बताया, धर्म, अर्थ और काम के प्रतीक रूप है. पर ये लौकिक धर्म, अर्थ, काम नहीं है. ये तो वैष्णव के धर्म, अर्थ, काम है. महाप्रभु जी जैसे बताते हैं, पुष्टि मार्गे हरिर्दास्यम धर्म अर्थो हरिरेवहि कामो हरिर्दिदृक्षैव मोक्ष कृष्णस्य चेद्रुव. મોક્ષ કેમ ના આખ્યો આવ્યો? કારણ કે મુક્તિ તો જ્યારે શ્રીનાથજી બાબાના મુખારવિંદ વૈષ્ણવ જુએ ને, ત્યારે સૌથી પહેલા મુક્તિને પકડે અને ઠાકોરજીને નોછાવર કરીને ફેંકી દે કે જેને જોઈતી હોય લઈ જાય. વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર લે. નિત્ય ઉત્સવ નિત્ય લીલા નિત્ય ઉત્સવ શ્રુતિ ન પામે. અને કહ્યું ને, નિરખવા નંદલાલ. અહીંયા તો રોજ સેવા છે, રોજ ઉત્સવ જોઈએ છે. તો મુક્તિ એટલે જ ન બતાવી, 3 મુનિઓ બતાવ્યા. સૌથી પહેલા ધર્મ, ભગવત સેવા એ જ આપણો પરમ ધર્મ છે. અને એટલા માટે દૈવી જીવો જ્યારે આ મુનિઓને જુએ છે, ત્યારે આ ત્રણેય પુરુષાર્થો વૈષ્ણવની અંદર જાગૃત થઈ જાય છે. આ બધા ઉદ્દીપક રૂપ છે. દર્શન માત્રથી ભાવો ઉદ્દીપિત થાય છે, પ્રગટ થાય છે. ધર્મ એટલે ભગવત સેવા. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો हि नान्य क्वापि कदाचन. महाप्रभु जी की स्पष्ट आज्ञा है, भगवत सेवा के अलावा वैष्णव का और कोई धर्म नहीं. प्रधान जो धर्म बताया गया, सर्वदा सर्वभावे. અને આ કરવું પડે યા કરવું જોઈએ એમ નથી. વૈષ્ણવ જે હોય એ સેવા કર્યા વગર રહી જ ન શકે. આ એનું જીવન છે, આ એના પ્રાણની માંગ છે. અર્થ પુરુષાર્થ અર્થો હરિદેવહી. અર્થરૂપ સ્વયં પ્રભુ. જ્યારે આ મુનિના દર્શન કરે ત્યારે એને થાય, મનમાં તો કેટલા વિચાર કરીને આયા હોય, શ્રીનાથજીના દર્શન કરવા જઈશું તો આ માંગીશું, આ ઈચ્છા કરીશું, આવી યાચના કરીશું. પણ જ્યાં શ્રીનાથજીની કંદરામાં રહેલા અર્થરૂપ મુનિના દર્શન થાય ત્યારે એમ થાય, અરે શ્રીજીના દર્શન થઈ ગયા, હવે શું માંગવાનું? अरे प्रभु मड़ी गया और अब क्या चाहिए? हमारे वृत्रासुर भी कहते हैं, आपके अलावा आपको छोड़कर और कुछ नहीं चाहिए. भगवान तो कल्प वृक्ष है. उनके पास सन्मुख हुए तो मंगल रूप निधान सांवरो मंगल रूप. वो तो मंगल के निधि है. उनकी दृष्टि पड़ते ही सभी दुर्भाग्य टल जाएंगे, सभी मनोकामनाएं पूरी हो जाएंगी. पर ભગવાન પાસે સંસાર માંગવો એ મૂર્ખતા છે. ભગવાન મળ્યા જે પોતાને આપવા તૈયાર છે, એની પાસે સંસાર માંગો. અરે એની ઝાંખી થઈ એમાં જ તમારું સૌભાગ્ય ખીલી જાય. માંગવાની કઈ જરૂર જ નથી. અર્થો હરિરેવહી कामो हरिर्विदृक्षैः. काम पुरुषार्थ क्या कहा कि भगवान को देखने की इच्छा यही काम है.
प्रभु को पाने की इच्छा यही वैष्णव का काम है। એ તો બીજી કોઈ કામના રાખવા કરતા ભગવાન મળે એવી કામના સાથે ભગવાન પાસે જાય। તો तीन मुनिया धर्म अर्थ काम है। નરસિંહજીનું રૂપ જે બતાવ્યું, કહ્યું કે આ નિકુંજના રક્ષક છે, એટલે કે નિકુંજના દ્વારની બહાર નરસિંહજી ઉભા રહે છે સિંહનું રૂપ લઈ। જ્યારે કોઈ અધિકારી કે ભગવદી આવે તો આ નરસિંહજી ભગવદી રૂપે દેખાય, પણ કોઈ આસુરી યા અનધિકારી જીવ આવે તો એને સિંહ રૂપે દેખાય, એટલે દ્વારથી જ પાછો ભાગી જાય। એટલે કે પ્રભુની નિકુંજમાં પ્રભુ નિર્ભય વિહાર કરી શકે એના માટેની આ સેવા નરસિંહજી કરે છે। જે શ્રીનાથજીની કંદરામાં નરસિંહજીનું સ્વરૂપ છે, અને એટલા માટે જ શ્રીનાથજી બાવા પણ વાઘનખ ધારણ કરે છે, વૈયાગ્ર ભૂષણ, જે શિક્ષાપત્રમાં કહ્યું। કારણ કે જ્યારે નિકુંજમાં શ્રીજી પધારે ત્યારે ત્યાં નિર્ભય વિહાર કરવા માટે એ વાઘનખમાંથી એક ક્ષણે નરસિંહ પ્રગટ થાય છે અને નિકુંજના દ્વાર પર ઉભા રહે છે અને અનધિકારીને આવતા રોકે છે, કેવલ અધિકારીનો પ્રવેશ કરવા દે છે। નરસિંહજીની ભાવના બતાવી। મોર જે છે એ નિષ્કામ પ્રેમના પ્રતીક છે એમ કહ્યું। યા એ રસના મત્ત થાય મયુરો ત્યારે મોર પીછ ફેલાવી અને મયુરના નૃત્ય કરતા હોય છે। બરહા પીડમ નટવર બહુ કર્ણયો કર્ણિકારમ, એમાં પણ મહાપ્રભુજી બતાવે છે કે જ્યારે મોરપીંછ ઠાકોરજીએ ધારણ કર્યું છે એ એના માટે કે પ્રભુ બતાવે છે કે હું પણ રસવત્ત છું અને રસદાન કરવા માટે વૃંદાવનમાં આવે છું। તો આ મયુરો એ રસમત્ત પ્રભુ છે એના પ્રતીક રૂપ છે। અનેક અનેક ચિહ્નો શ્રીનાથજીની કંદરામાં ચર્ચા કરવામાં આવે। આગળ મેષનું ચિહ્ન છે, ઘેટું છે શ્રીનાથજી બાબાની કંદરામાં, અને એ છે લીલા અનુરૂપ કાલ। જે ઘેટાનું ચિહ્ન છે એ લીલા અનુરૂપ કાલનું ચિહ્ન છે કે જે સમયે જે લીલા થતી હોય એ અનુસાર કાળનું સર્જન કરે છે। આપણા માટે જે 12 મહિનાની લીલાઓ છે ને, આપણા માટે જે 6 ઋતુઓ છે ને, ખટ ઋતુ, ઠાકોરજીની તો એક જ દિવસની લીલા છે। ચતુર્બુદ્ધ દાસજીની વાર્તામાં આવે છે ને કે જ્યારે ચતુર્બુદ્ધ દાસજીને ફૂલ વીણવા માટે ગુસાઈજી પ્રભુ ચરણે મોકલ્યા, પૂછડીના ભાગમાં જાઓ અને પૂછડીના ભાગમાં, અને રામદાસજીને અહીંયા મોકલજો। રામદાસજીને મોકલ્યા અને ચતુર્બુદ્ધ દાસ ફૂલ વીણવા માટે ગિરિરાજજીના પૂછડીના ભાગમાં શોધતા હતા ફૂલો। એક સુંદર કંદરા દેખાઈ, એમાં પ્રવેશ કરી ગયા। અંદર 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 જતા 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 ક્યાંય ગિરિરાજજીની ભીતર પ્રવેશ કરી ગયા અને ત્યાં યુગલ સ્વરૂપ બિરાજેલા દર્શન થયા। અનેક ગોપીજનો સાથે ઠાડા છે, ભગવદ આનંદ થઈ રહ્યો છે, લીલા થઈ રહી છે, અને એ સમયે ઠાકોરજીએ કૃપા કરી ગિરિરાજજી દ્વારા ચતુર્બુદ્ધ દાસના આ ખટ ઋતુ લીલાના અનુભવ થયા। गिरिराज भीतर 6 ऋतु नित्य विराजमान है, એટલે ललित ब्रज देश गिरिराज राजे और खट ऋतु रहत सदा। इसलिए हम कहते हैं 6 ऋतु गिरिराज जी के भीतर सदा विराजमान, जो द्वादश निकुंज की भावना हम कहते हैं। द्वादश कुंजो છે, કારણ કે એક ઋતુમાં 2 કુંજ આવે, એક મણીની અને બીજી પુષ્પમણી। આમ આખા દિવસની લીલામાં 6 ઋતુ ભગવત સેવામાં આવે છે। તો આ જો ઘેટાનું ચિહ્ન છે એ લીલા અનુરૂપ કાલ છે। જેવી લીલા થતી હોય, जब वल्लभाख्यान में पढ़ के लीला ने अनुसार कलरव कूजता द्विज शोभता। आ पक्षीओ पण जे लीलात्मक छे ने, आ लीला शुकादि ए पण जेवी लीला चालती होय एवा स्वर काढे छे। एम ज आ घेटू काळનું નિર્માણ કરે છે। આ મેષનું જે ચિહ્ન છે, અને ઘણીવાર આપણે પણ અનુભવ્યું હશે, ઘણીવાર મનોરથ કરીએ ને એવી ઋતુ બદલાઈ જાય, આપણે એમ લાગે ઠાકોરજી કેવા સમય પ્રમાણે ઋતુ અનુકૂળ કરી દે છે। જો ને હમણાં વસંત પંચમી પહેલા કેટલી ઠંડી હતી, વસંત પંચમી આવતા જ બધા ડરતા હતા, નાથદ્વારામાં બહુ ઠંડી હશે, બહુ ઠંડી હશે। તો દાદા ઠાકોરજી બધું જ અનુકૂળ કરશે। વસંત પંચમી આવતા જ કેવી ઋતુ બદલાઈ ગઈ। આ લીલાને અનુરૂપ કાળ ઠાકોરજી પોતે કરે છે। ઘણીવાર આપણે, મેં તો ઘણીવાર જોયું છે, ઘણીવાર આપણે મનોરથ કર્યો હોય, આપણને એમ લાગે કે અરે આ મનોરથને અનુરૂપ સમય નથી, પણ એ દિવસે ઠાકોરજીની કૃપાથી વાતાવરણ બદલાઈ જાય અને આખું એ અનુરૂપ કાળ થઈ જાય, ત્યારે માનવું કે ઠાકોરજી પ્રગટ સ્વરૂપે આપણી સેવા સ્વીકાર કરે, એ કાળને ફેરવી દે છે। તો આ મેષનું ચિહ્ન એ અનુકૂળ કાળ છે। શેષનાગ જે છે એ સંકર્ષણ સૈયા રૂપ છે। જેમ ભગવાન શેષનાગ ને એના ઉપર પોઢે છે સૈયા ઉપર, તો આ શેષનાગ જે છે એ પ્રભુની સૈયાજી છે।
અતિ કોમલ છે. બે ગાય જે છે એ પૃથ્વી અને ધર્મનું સ્વરૂપ છે. એમ આખું જે સ્વરૂપાત્મક ચિહ્ન છે એ એમ કહેવાય છે કે દક્ષિણાત્મા શંખનું ચિહ્ન એ મંગલનું સૂચક છે. કે જે શંખનું ચિહ્ન બિરાજે છે એ મંગલનું સૂચક છે. શ્રીનાથજી બાબાના દર્શન સર્વને મંગલ આપનારા છે, મંગલનું દાન કરનારા છે. અને એટલા માટે ભગવદીઓ આપણા ગાન કરતા કહે, દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. શ્યામમાં બે પ્રકાર હોય. આપણે શ્યામ સ્વરૂપ જ્યારે કહીએ, આપણે ત્યાં સ્વરૂપોમાં બે પ્રકાર શ્યામના કયા, એક મેઘ શ્યામ અને બીજું રક્ત શ્યામ. એક વાદળી જેવું, વાદળ જેવું, ઘનઘોર વાદળ જેમ વરસવા વાળા હોય તો થોડું વાદળી જેવું, બ્લુઇશ ગહેરું વાદળી, અને એના જેવું મેઘ શ્યામ, અને બીજું છે રક્ત શ્યામ. શ્રીનાથજી બાબાનું જે સ્વરૂપ છે એ રક્ત શ્યામ વર્ણિત છે. આપણે દૂરથી દર્શન કરતા હોય ત્યારે તમને જુદું લાગે, પણ જ્યારે નિકટ જઈએ શ્રીજીના સાનિધ્યમાં ત્યારે આખા સ્વરૂપનું જે તમે દર્શન કરો તો એ રક્ત વર્ણ છે, લાલાશ લખ્યું છે. એ શ્રીનાથજીનું સ્વરૂપ દેખ્યો રી મેં શ્યામ.